बाबा पति की बेटा लगे तो नहीं खाया लगे ना एकदम प्लेन नहीं खाया हाय दोस्तों नमस्ते હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત દોસ્તો આ મારી ડિગ્રી પાછળ આજે ઓનો બાલ કપાવવાના હા દોસ્તો આજે આ મારી ડિગ્રી કીધું આરાધ્યાએ કીધું સાચી વાત મારી આ નાની ડિગ્રીના આજે બાલ કઢાવવાના તમે આજે પૂરો બ્લોગ જોજો આજે ડિગ્રી કેવું લાગે છે એ પણ તમે મને કોમેન્ટ દ્વારા કહેજો આ ડિગ્રી અત્યારે જોઈ લો તમે બરાબર અને પછી બાલ કઢાવવાના એટલે ટકુ મારા જેવા લાગશે કિશો હાય કહી દો બેટા હાય કહી દો હાય હા કે મારા બાલ છો કિશોના બાલ છો કિશોના બાલ હા ટકુ થઈ જાય આજે ભાઈ ટકુ કરવાનું હે કિશુના આ ઢીંગલી હાય કિશો આજે ઢીંગલીના ટોલ કરાવવાની હે આજે બાલ કઢાવવાના એના પેટના બાલ છે હજી તક અમે કઢાયા નથી પણ આજે કઢાવવાની ઈચ્છા આજે ટાઈમ મળશે તો સાંજે કઢાવવા જશો હેડથી કઢાઈએ બસ ના કઢાઈએ ના કે તો નહીં કઢાવું આ જો આજે ટોલિયું કરાવી દેવાનું હા તો જોડાઈ રહેજો આજે ટોલ કઈ રીતે કયો હા ચલો ટોલ કરાવવા માટે તૈયાર થઈ જાઓ એને થેલી નહીં લે આપણે અલા કિચડા એ તો નીચે પછી લઈ લેવું અલા કિચડા ના કશું નહીં હો એકદમ ટોલ અરે પપ્પા આ કાકા ટોલ કરી મારી છોકરીને પપ્પા બોલાવો દે કિશો હાય કરો હાય ના ઓ માં છોકો અરે આ દીદી ચાલ ગઈ દીદી કિશન બોલાવજે બાજુ આગળ આવી તમે તો ભાઈ લઈ લે આમાં છોકો ટકો પેલું બાઉ રહ્યું આમાં બેઠું બાઉ હજી દર્પણમાં જો દર્પણમાં બાઉ દેખાય દે એ રહ્યું ટકલું બાઉ આઈ દેખ એ બાઉ આઈ હામો દર્પણમાં આયુ બાઉ એ આય બાઉ જો અરે બેટા મસ્ત થઈ ગયો હવે આરે કિશો કિશો આજો કિશો આજો બસ થઈ ગયો
બાબા પતી ગયું બધા વજન તો નહીં થાય ને? એકદમ પ્લેન નહીં થાય એમ બી. બસ બેટા હા એ તો ખરી વાત આપણી. બસ સારી વાટી આવે અલા ઓલી બસ એકદમ નાજુક હોય છે. બસ ઉભા રહી જો તમારો ફોટો પાડી લો. કિશો ટોલ્યા એ ટલ્યું થઈ ગયું. દોસ્તો આજે પેટના બાલ કઢાઈ દીધા કિશુના તમે જોઈ શકો ટકું થઈ ગયું. ચલો